કહું બેટા, કહું હવે. ઓમ નારાયણ અન્નપૂર્ણા માતાજીની જય. બેટા, હું સત્ય કહું છું કે ભારતમાં અનેક જગ્યાએ જેમાં છું, આમ હરિદ્વાર સુધી, આમ દક્ષિણ ભારત, આમ કલકત્તાથી આગળ અને આમ દ્વારકા અને વિદેશોમાં અનેક જગ્યાએ જેમાં છું, ઇંગ્લેન્ડ, આફ્રિકા વગેરે અનેક જગ્યાએ, નેપાળ, ઘણી ઠેકાણે. પણ અંદેવની સામે કહું છું, અંદેવની હાજરીમાં અને હું સત્ય કહું છું કે જમવાનું વાળા લોકો એમાં કેવું કેવું કેમિકલ નાખતા હોય, કેવું કેવું નાખતા હોય એ તો ઉપરવાળો જાણે. એટલે એ જમીને એમ થાય કે જમવાનું સારું છે, પણ બધું એવું આધુનિક બધું, એમાં કાંઈ છેલ્લે જેમાં પછી એમ થાય કચરો ખાધો, જેમાં પછી એવું લાગે કચરો ખાધો. આ હું જમી લીધો, પેટ ભરાઈ ગયો, જેમાં પછી કહું છું કે અન્ન તો જમ્યું છું, એ તો સત્ય અન્ન જ જમ્યું છું, પણ સાથે એમ લાગે કે આજે રસોઈ હતી ને એમાં અમૃત હતું. અમૃત. અને બીજું કહેવાનું, મારે બે વાત કહેવાની કે આ રસોઈમાં અમૃત હતું, અને બીજું એ કહેવાનું વાલા કે આવો પ્રેમ જમવામાં ક્યાંય મેં જોયું નથી. આપણે ઘરે જમતા હોય એ વાત અલગ છે, પણ બાકી ઘર સિવાય બીજે ક્યાંય બહાર જમવા ગયા હોઈએ, વિદેશોમાં બધે જમવું પડે બહાર, તો ત્યાં ક્યાંય મેં આવો પ્રેમ જોયો નથી. જમવામાં આવું અમૃત પહેલી વાર બહાર જમવામાં, અને બહાર જમવામાં આવો પ્રેમ મેં પહેલી વાર જોયો. સત્ય કહું છું. દ્વારિકા બેટા, તમારું ખૂબ કલ્યાણ થાય અને તમે જીવનમાં લોકોનો પ્રેમ તમને ખૂબ પ્રાપ્ત થાય, અને અહીંયા ભગવાનની કૃપા વરસે, અને હારે હારે લક્ષ્મીજીની કૃપા